विप्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था सन्न्यास योगाद्यतयः शुद्धसत्त्वाः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः हरिः ॐ भद्रन्नो अपि वातय मनः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रवथास्य शिष्यम् यस्य प्रसादात् अहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। પૂર્વે કહ્યું એમ આજનો દિવસ એ આપણી કૃતજ્ઞતા અભિવ્યક્તિનો દિવસ છે, આપણી ધન્યતાની અભિવ્યક્તિનો દિવસ છે. વિચાર આવે કે કૃતજ્ઞતા કેમ અભિવ્યક્ત કરવાની? કૃતજ્ઞતા એટલે શું? કૃતજ્ઞતા એ આપણા હૃદયની અંદર ગુરુની પ્રાપ્તિથી થયેલી જીવનની અંદર શાતાની અભિવ્યક્તિ છે. પડે પડે જીવનમાં આવતી મુશ્કેલીઓને જ્યારે એક ગુરુ પ્રાપ્ત થઈ જાય, શાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય, ત્યારે એ જીવન સરળ બની જાય છે. અને એવો એમ કહેવાય, અંગ્રેજીની અંદર થેન્ક્સ ગિવિંગ ડે આવે ને, થેન્ક્સ ગિવિંગ ડે આવે છે. આપણી પરંપરામાં પહેલેથી આ દિવસ ચાલતો આવ્યો છે. પ્રત્યેક પળે માતા પિતા ગુરુ વડીલો બધાની આપણે બધાનો આભાર માનતા હોય છે, આપણી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરતા હોય છે. ખાલી એટલું જ છે કે વારે ઘડી આપણે થેન્ક યુ કરતા નથી, અને વારે ઘડીએ થેન્ક યુ બોલવું ને એ પણ વધારે પડતું સારું હોતું નથી. કેમ? એ શબ્દ સસ્તો થઈ જાય. કૃતજ્ઞતા એ સાચો અર્થ છે. થોડીક વાત કરી લઈશ. આ ગુરુ કોણ હોઈ શકે? ગુરુ પ્રત્યે કેમ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવાની છે? ગુરુ કોઈ વ્યક્તિ છે ખરો? ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ બનીને આવતા નથી. ગુરુતા એની અંદર સ્વાભાવિકપણે છે. અને એ સ્વાભાવિક ગુરુતા એટલે શું? જે કરુણા મૂર્તિ છે, જે શાસ્ત્ર મૂર્તિ છે, જે વાત્સલ્ય મૂર્તિ છે, એ જ ગુરુ હોઈ શકે. શિષ્યનું ઘડતર કરવા માટે ગુરુએ અનેક ઘણું દુઃખ સહન કરવું પડે છે, વેઠવું પડે છે, જેની શિષ્યને ખબર નથી હોતી.
પડે એને સુધારવા માટે, એના અહંકારની નિવૃત્તિ માટે ગુરુ અનેક દુઃખથી પસાર થાય ત્યારે એ શિષ્યને ઘડી શકે છે. જેમ માતાને બાળકને જન્મ આપવો હોય તો અનેક પીડા વેઠવવી પડે, બસ એવી જ રીતે આ ગુરુને એક શિષ્યને સાચું ઘડતર કરવા માટે અનેક પીડામાંથી પસાર થવું પડે છે, જેની શિષ્યને ખબર હોતી નથી. અને માટે જ ગુરુને કરુણા મૂર્તિ કયા. મૂર્તિ એટલે ખાલી બેસાડી રાખવાના અને પકડીને પગે લાગવાના ના. મૂર્તિ અર્થાત જેમ પથ્થરની મૂર્તિમાં પથ્થર પૂરેપૂરો વ્યાપ્ત છે, બસ એવી જ રીતે આ ગુરુના હૃદયની અંદર ગુરુનું વ્યક્તિત્વ કરુણાથી ભરપૂર છે અને માટે એને કરુણા મૂર્તિ કહ્યા. ગુરુની કરુણા તો એટલી બધી કે શિષ્ય ગમે તેવું કરે, ગમે તેવો ડોબો હોય, ગમે તેટલી વાર ભૂલ કરે તો પણ એ ગુરુ એની ભૂલને સુધારવા માટે ખૂબ શાંતિથી એને સમજાવતા હોય છે. એ જે ધૈર્ય છે ને એ માત્ર ને માત્ર ગુરુ પાસે હોઈ શકે, બધા ગુરુ ના બની શકે. એ પથ પર ચાલનારા બધા ગુરુ નથી હોઈ શકતા. ગુરુ આવો જ હોઈ શકે કે ગમે તેટલી 90% ભૂલ કરે ને શિષ્ય તો પણ એને પ્રેમથી કહી દે. એની કરુણા અપાર છે. પ્રેમથી એને કહેશે કે જો બીજી વાર ધ્યાન રાખજે, આવું ના થવું જોઈએ, અને આમ કર્યું હોત તો સારું થયું હોત. આવું પ્રેમથી સમજાવે 2 વાર 3 વાર 4 વાર. અને ધારે વારે ઘડીએ શિષ્યને ટોકે ને શિષ્યને થાય કે આ ગુરુને ખબર નથી પડતી, હું આજે ભણીને આવ્યો છું. ગુરુ તો ક્યારના ભણ્યા હશે, પણ એને ખબર નથી કે ગુરુ શાસ્ત્ર મૂર્તિ પણ છે. શાસ્ત્રનો નિચોડ એણે પ્રાપ્ત કરી લીધો છે. શાસ્ત્રનું મૂર્તિમંત સ્વરૂપ એ ગુરુ છે. અને એવા કરુણા મૂર્તિ, શાસ્ત્ર મૂર્તિ અને વાત્સલ્ય મૂર્તિ એવા ગુરુની આજે કૃતજ્ઞતા અભિવ્યક્તિ માટે આપણે સૌ એકત્રિત થયા છે. આ તમામ ગુણો, આ તમામ મૂર્તિઓ એક સાથે એકત્રિત થઈ જાય તો પથ્થરની મૂર્તિ, ચાંદીની મૂર્તિ, સોનાની મૂર્તિ, પણ જ્યારે વાત્સલ્ય મૂર્તિ, કરુણા મૂર્તિ, શાસ્ત્ર મૂર્તિ બધા એક સાથે એકત્રિત થાય તો એ વિરાટ રૂપ એ અહીં જ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એવા કરુણા મૂર્તિ પરમ પૂજ્ય સ્વામીજીને હું આશીર્વાદ માટે વિનંતી કરું છું. ઓમ ભદ્રન્નો અપિ વાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. ગુરુ પૂર્ણિમાના આ અત્યંત પવિત્ર પાવન પ્રસંગે સ્વામીની સત્પ્રિયાનંદજીએ કહ્યું એમ ખાસ કરીને આપણે મુમુક્ષુઓ સમગ્ર જે ગુરુ પરંપરા છે એ ગુરુ પરંપરાના આચાર્યો, ઋષિઓ, જ્ઞાનીઓ, મહાત્માઓ એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે દર વર્ષે આપણે ભેગા થઈએ છીએ. એટલા માટે કે ગુરુ એક જ છે કે જે આપણા જીવનને સતત ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે. આપણું આ જે મનુષ્ય જીવન છે એને સપ્રયોજન બનાવે છે.
ગુરુ છે he or she makes our life purposeful, meaningful. ગુરુ છે એ આપણને એવું માર્ગદર્શન આપે છે કે આપણું આ જે દુર્લભ અતિ મૂલ્યવાન મનુષ્ય જીવન છે એ આપણે માત્ર પ્રેય પુરુષાર્થ, અર્થ અને કામ પુરુષાર્થ છે એમાં ન વાપરી નાખીએ, પણ કંઈક ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરીએ, પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરીએ એ માટે આપણને માર્ગદર્શન આપે છે. અને માટે ગુરુ વંદનાના શ્લોકોમાં આપણે કહીએ છીએ કે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ગુરુજીને શું આપી શકીએ? ગુરુજીનો જે આપણા ઉપર ઉપકાર છે તો આપણે વળતરમાં શું આપી શકીએ? કંઈ જ એવું નથી કે જે આપણે આપી શકીએ, કારણ કે ગુરુજી જ્ઞાની છે અને જ્ઞાની છે માટે એમની અંદર કોઈ કામના હોતી નથી અને માટે કોઈ પ્રલોભન આપી અને એમને ખુશ ન કરી શકાય, વળતરમાં કોઈ પ્રલોભન ન આપી શકીએ. આપણે તો માત્ર શીશ ઝુકાવી, આપણો અહંકાર છે એ ઝુકાવી અને વારંવાર નમસ્કાર કરી શકીએ. અને એટલે જે આ ગુરુ સ્તોત્રના જે શ્લોકો છે, આખી ગુરુ ગીતા છે, એમાંથી અમુક શ્લોકો છે એ પસંદ કરવામાં આવ્યા છે. એમાં વારંવાર કહીએ છીએ કે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુને આપણે કહીએ છીએ શ્રી ગુરુ. આ શ્રી એટલે ધનવાન, ધનવાન ગુરુ. આપણને થાય કે ગુરુ અને ધનવાન. વૈદિક પરંપરામાં ઘણા ખરા ગુરુઓ સંન્યાસી હતા અને માટે એમણે ઘર, પરિવાર, સંપત્તિ આ બધાનો ત્યાગ કર્યો હતો. ભિક્ષા માટે પણ અન્ય ઉપર નિર્ભર હોય છે. પોતાનું બેંક બેલેન્સ પણ હોતું નથી, પોતાની નિજી સંપત્તિ હોતી નથી. તો એવા ગુરુને અહીં ધનવાન ગુરુ, શ્રી ગુરુ એવી ટાઇટલ કઈ રીતે આપી શકાય? એવું એટલા માટે કહીએ છીએ કે ગુરુ પાસે એક આંતરિક જ્ઞાન છે, આંતર ધન છે અને એ ધન છે એ વિદ્યારૂપી ધન. એ ધન છે જ્ઞાનરૂપી ધન. અને માટે આપણે વારંવાર કહીએ છીએ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધનવાન ગુરુ છે અને એવા જ્ઞાનવાન ધનવાન ગુરુને હું નમસ્કાર કરું છું. ઉપનિષદમાં પણ કહ્યું છે કે જેટલા ધન છે એમાં જો સર્વશ્રેષ્ઠ હોય તો એ છે વિદ્યારૂપી ધન, અને તે પણ આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા. એક સુભાષિતકારે બહુ સુંદર કહ્યું છે, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનાત પ્રધાનમ. વિદ્યાધન છે એ બધી જ પ્રકારના ધન છે એના કરતા પ્રધાન છે. અને એવું ધન આ ગુરુ પાસે છે. બીજા બધા જે ધન છે એમાં કંઈક ને કંઈક દોષ છે. અહીં વિદ્યાધનની અંદર કઈ વિશિષ્ટતા છે? બહુ સુંદર વાત કરી છે. ન ચોરહાર્યમ. તમારી પાસે બહુ ધન હોય તો સતત ભય લાગે, કોઈક ચોરી જશે. આજકાલ સાયબર ક્રાઇમ્સ, એનો પણ સતત ભય લાગે. પૈસા હોય તો ભય લાગે ને. ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ. ધન હોય તો ટેક્સ પણ ભરવા પડે, ગવર્મેન્ટને ટેક્સ આપવો પડે, પણ તમારી પાસે વિદ્યાધન હોય તો એનો કોઈ ટેક્સ લાગતો નથી. ન ભ્રાતૃભાજ્યમ. જે બહુ ધનવાન છે એમના ઘરમાં ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈઓ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે
આ ધન માટે એટલા ઝઘડા છે કે છેવટે એ ઝઘડા છે એ કોર્ટમાં પછી કેસ રૂપે પણ નોંધાય છે. ન ભારકારી, બીજા બધા જે પ્રકારના ધન છે એનો ભાર લાગે છે. કેમ? એનું રક્ષણ કરવું પડે. બીજું ધન છે એ દ્રવ્યાત્મક, એની જાળવણી કરવી પડે. વેર ટુ ઇન્વેસ્ટ, વેર ટુ ડિપોઝિટ, whom to trust. શંકરાચાર્યજીએ કહ્યું કે પુત્રાદપી ધન ભાજામ ભીતિ. ધનવાન વ્યક્તિને તો પોતાના પુત્રનો પણ ભય લાગે, કળિયુગમાં તો ખાસ. જ્યારે વિદ્યા ધન કેવું ધન છે કે એનો ભાર ના લાગે, એ તો આપણને હળવા કરી દે છે. અને સૌથી મહત્વની જો વિશિષ્ટતા હોય આ વિદ્યાધનની, વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ. બીજા બધા ધન કેવા છે તમને ખબર છે કે જો આપણે ખર્ચ્યા જ કરીએ તો છેવટે પછી એમાં વ્યય થતો જાય, ઓછું થતું જાય. The more you expend, the more it gets depleted. બીજા બધા ધનનું એવું છે. ત્યારે આ એક ધન એવું છે કે અન્યને જેટલું વધારે આપવામાં આવે એટલું એ વધે છે, એમાં વૃદ્ધિ થાય છે, એમાં દ્રઢતા પ્રાપ્ત થાય છે. જો એવું ન હોય તો શું પરિસ્થિતિ થાય? જ્યારે અન્યને કંઈ ભણાવવામાં આવે ને તો ભણાવનાર છે એનું ધન, એની વિદ્યા છે ઓછી થતી જાય. અને થોડા વખત પછી એવી પરિસ્થિતિ થાય કે શિષ્ય છે એની પાસે બધું જ્ઞાન આવી જાય, શિષ્ય છે એ જ્ઞાનવાન બની જાય અને ગુરુ છે એ ખાલી થઈ જાય. પણ એવું પણ થતું નથી. માટે કહ્યું કે વિદ્યાધનમ સર્વધનાથ પ્રધાનમ. અને તે પણ મેં કહ્યું એમ આત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા અને એવી વિદ્યા જેની પાસે છે એવા ગુરુને ધનવાન ગુરુ, જ્ઞાનવાન ગુરુ. અને માટે આપણે કહીએ છીએ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગુરુ એવી ટાઇટલ છે એ ગુરુને આપણે આપીએ છીએ. જ્યારે આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે, થોડી વારમાં આપણે ગુરુ પૂજન કરીશું. આપણો જે ભાવ છે એ અભિવ્યક્ત કરવા માટે, ગુરુ પ્રત્યેનો પ્રેમ, આદર ભાવ, આ બધું અભિવ્યક્ત કરવા માટે આપણે પૂજન કરવાના છીએ. ત્યારે આપણે વિચાર કરવો પડે કે ગુરુ ઉપર આપણો કેવો ઉપકાર છે, ગુરુએ આપણા ઉપર કેવો ઉપકાર કર્યો છે. ગુરુના ઉપકાર વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે કહ્યું કે તત્પદમ દર્શિતમ યેન તત્પદમ દર્શિતમ. ગુરુજી આપણને તત્પદ દર્શાવે છે. તત્પદ એટલે કયું પદ? મોક્ષ પદ, બ્રહ્મપદ, આનંદ પદ. એટલે આપણા જીવનનું જે પરમ લક્ષ્ય છે, આપણા સૌનું જે અંતિમ ગંતવ્ય છે એ આપણને દર્શાવે છે. અને આપણા જીવનને નિત્યોત્સવ કેવી રીતે બનાવી શકાય એની કળા પણ આપણને પ્રદાન કરે છે. બહુ સુંદર કહેવામાં આવ્યું છે. એક જણે બહુ સુંદર કહ્યું છે કે જીવન કેવું છે, જો ગુરુ દ્વારા અપાયેલું જ્ઞાન આપણે આત્મસાત કરી લઈએ, થોડું ઘણું પણ સમજાય તો પછી ઉત્સવો ઉજવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી, કોઈ ઉજવણી કરવાની આવશ્યકતા નથી. નિત્ય ઉત્સવ, રોજ ઉત્સવ જ છે. એટલે એક જગ્યાએ બહુ સુંદર કહ્યું છે, નિત્યોત્સવો ભવત્યેષામ નિત્ય શ્રી નિત્ય મંગલમ યેષામ હૃદિસ્થો ભગવાન મંગલાયતનમ હરિઃ. યેષામ હૃદિસ્થ હરિઃ ભગવાન, ભગવાન હરિઃ યેષામ હૃદિસ્થ. જેના હૃદયમાં ભગવાન સ્થિત છે. આમ તો ભગવદ્ ગીતામાં કહ્યું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે તિષ્ઠતિ. બધાના હૃદયમાં ભગવાન છે, પણ કોક જ જ્ઞાની છે એ આ વાતને જાણે છે. અને એવો જે જ્ઞાની છે એના માટેનું હૃદય શું છે તો કે છે કે મંગલ આયતનમ. ઇટ ઇઝ ધી અબોર્ડ ઓફ ઓસ્પિશન. અને એવા જ્ઞાની માટે
નિત્ય ઉત્સવ. કોઈ ઉત્સવની આવશ્યકતા નથી, કોઈ ઉજવણીની આવશ્યકતા નથી, કોઈ બર્થડે સેલિબ્રેશનની આવશ્યકતા નથી, કોઈ એનિવર્સરી સેલિબ્રેટ કરવાની જરૂર રહેતી નથી. ઘરની અંદર લગ્ન પ્રસંગો હોય, કેટલો બધો ઉત્સાહ હોય, અને ત્યારે જો કોઈ શારીરિક કષ્ટ કે પીડા હોય ને તો પણ ન અનુભવાય. ગોઠણ દુખે છે, કમર દુખે છે, પણ જેના ઘરમાં પ્રસંગ હોય એનો ઉત્સાહ એટલો બધો હોય છે કે એને શારીરિક પીડા પણ અનુભવાતી નથી. ક્યાં સુધી? જેવો પ્રસંગ પૂરો નથી થયો એટલે યાદ આવે કે કમર તો બહુ દુખે છે, અને સાથે સાથે હવે તો ગોઠણ પણ દુખે છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે યાદ નથી આવતું. હવે કલ્પના કરો, ખાસ કરીને જે લોકો વિવાહિત છે એ કલ્પના કરે કે જે દિવસે તમારો લગ્ન પ્રસંગ હતો એ દિવસે તમારી શું મનસ્થિતિ હતી. કલ્પના કરો, ગો બેક, ફ્લેશબેક. એ દિવસે તમારા મનમાં કેટલો બધો ઉત્સાહ હતો. હવે એવો જ ઉત્સાહ જો જીવનભર જળવાઈ રહે તો કેવું? એને કહેવામાં આવે કે નિત્યોત્સવ. પ્રત્યેક દિવસ છે ને એ ઉત્સવ છે જ્ઞાની માટે. જેની પાસે આ જ્ઞાન છે એના માટે નિત્યોત્સવ. નિત્યોત્સવો ભવેદ યેષામ નિત્યશ્રી. વોટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ? ઘણા લોકો વારંવાર એક પ્રશ્ન પૂછતા હોય છે. FAQs, frequently asked questions માં this is one question which is the most frequent. What is the goal of life? અને તે પણ પૂછનાર વ્યક્તિ છે ને એને 75 વર્ષ થયા હોય. હા, 75 વર્ષ 80 વર્ષ જીવન જીવ્યા અને છતાં પણ જીવનનું શું લક્ષ્ય છે એ એમને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નહીં. જીવનનું લક્ષ્ય શું છે? વિચાર કરીએ ને તો જીવનમાં બે મુખ્ય લક્ષ્ય છે. એક તો સૌપ્રથમ જીવનનું લક્ષ્ય શું છે એ જાણવું એ પ્રથમ લક્ષ્ય છે. The first and foremost goal is finding out what is the goal of life. અને બીજું લક્ષ્ય છે પછી એ લક્ષ્યની પ્રાપ્તિ કરવી, એ લક્ષ્ય માટે પ્રયત્ન કરવો. જીવનની અંદર આ બે પ્રકારના લક્ષ્યો છે. શાસ્ત્ર આપણને જણાવે છે કે પ્રત્યેક મનુષ્યનું પરમ લક્ષ્ય, પરમ પુરુષાર્થ મોક્ષ છે. આપણા સૌનું પરમ લક્ષ્ય છે મોક્ષ. આ મોક્ષ એટલે શું? મેની પીપલ થિંક ઇટ્સ અ મિસ્ટિક એક્સપિરિયન્સ. કંઈક એવો વિચિત્ર અનુભવ થશે. મોક્ષ એટલે ઇન સિમ્પલ ટર્મ્સ બધી જ પ્રકારની જે પરતંત્રતા છે, પરવશતા છે, એમાંથી મુક્તિ. ફ્રીડમ ફ્રોમ ઓલ ટાઈપ્સ ઓફ ડિપેન્ડન્સીસ. અત્યારે આપણું જીવન કેવું છે કે આપણે આપણા સુખ માટે, આપણી શાંતિ માટે, આપણી સુરક્ષા માટે વી આર હેવીલી ડિપેન્ડન્ટ. આપણે કોઈક બાહ્ય ઘટકો ઉપર નિર્ભર છીએ. અને જેમ કહ્યું છે કે સર્વમ પરવશમ દુઃખમ. ગુરુ પૂર્ણિમાના પર્વોત્સવ માટે જો અહીં આશ્રમમાં આવવું હોય અને એના માટે કોણ મને લાવશે, કોણ મારી સાથે આવશે, જો એટલી પણ પરતંત્રતા કે પરવશતા હશે તો લક્ષ્ય સુધી નહીં પહોંચી શકાય. કારણ કે એમાં કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી છે, એમાં દુઃખ જ છે. બધી જ પ્રકારની જે પરવશતા છે એમાંથી મુક્તિ, એને મોક્ષ કહેવામાં આવે છે. તત્પદમ દર્શિતમ યેન. ગુરુજીએ આપણને આજે પરમ પુરુષાર્થ મોક્ષ છે, જેને કહેવાય કે ટોટલ ઇન્ડિપેન્ડન્સ. બધાને સ્વતંત્ર થવું છે, પણ સંપૂર્ણતયા જે સ્વતંત્રતા છે એ લક્ષ્ય પહેલાં તો આપણને દર્શાવ્યું. અને દર્શાવ્યું એટલું જ નહીં, એનું જે સાધન છે ને એ સાધન છે એ પણ પ્રાપ્ત કરાવ્યું. માટે આપણે શ્લોકની અંદર કહ્યું કે તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને આપણી કેવી હાલત છે એ પણ શ્લોકમાં કહ્યું છે. શ્લોક તો આપણે ઘણીવાર બોલીએ છીએ,
પણ વિચાર કરી લઈએ કે આપણી શું હાલત છે. અજ્ઞાન તિમિરાંધસ્ય અંધઃ. શિષ્ય કહે છે કે હું તો આંધળો છું, હું તો આંધળો થઈ ગયો હતો. શેના લીધે? તો કે છે તિમિર રોગ મને લાગુ પડ્યો છે. હે ગુરુ, મને તિમિર રોગ એટલે સરળ શબ્દોમાં કેટરેક્ટ, મને મોતિયો થયો છે. પણ આ કયો મોતિયો છે? આંખનો મોતિયો નહીં, પણ સ્વરૂપ વિશેનું અજ્ઞાન. અને આ મોતિયાને લીધે મને બધું ધૂંધળું દેખાય છે તો ખરું, પણ કોઈ સ્પષ્ટતા નથી, કોઈ બાબતની સ્પષ્ટતા નથી. કેટલી બાબત છે? 3 તો બાબત છે, જીવ, જગત અને ઈશ્વર. જગત કેવું છે, જગત શું છે, શું એ સત છે, અસત છે, મિથ્યા છે, કોઈ સ્પષ્ટતા નથી. મારા સ્વરૂપ વિશેની પણ મને સ્પષ્ટતા નથી, તો ઈશ્વરના સ્વરૂપ વિશેની સ્પષ્ટતા તો ક્યાંથી હોઈ શકે? અને આ 3 તો બાબત છે જાણવા જેવી, જીવ, જગત અને ઈશ્વર. આ 3 વિશેનું જે અજ્ઞાન છે એને જ અહીંયા તિમિર રોગ કયો છે. શિષ્ય કહે છે કે હે ગુરુ, મને તો આ તિમિર રોગ લાગુ પડ્યો છે અને માટે હું આપને શરણે આવ્યો છું. હવે શું કરવાનું છે? તો કહે છે તમારે સર્જરી કરવાની છે. સવારથી મને સર્જરી જ યાદ આવે છે, એટલે સર્જરીનું દ્રષ્ટાંત. તમારે સર્જરી કરવાની છે, પણ જો કેટરેક્ટ સર્જરી હોય તો એ સર્જન પાસે જવું પડે, આઈ સર્જન પાસે. પણ અહીં તો સ્પિરિચ્યુઅલ સર્જરી છે, આધ્યાત્મિક સર્જરી છે. તો અહીં સર્જન કોણ છે? ગુરુ. અને ગુરુ છે એ સર્જરી કેવી રીતે કરશે? તો કહ્યું કે શલાકયા. ગુરુ પાસે સર્જિકલ નીડલ છે. શલાકા એટલે આમ તો સળી એટલે સર્જરી કરવા માટે નીડલ જોઈએ. તો આ જે સર્જિકલ નીડલ છે, ગુરુ પાસે કઈ નીડલ છે? તો કહે છે કે શલાકા. અને એ શલાકા વડે ગુરુ શું કરશે? તો કહે છે આ જે આંખની અંદર જે મોતિયો છે, જેના લીધે આપણને સત્યનું દર્શન નથી થઈ રહ્યું, એ મોતિયો છે એ હટાવશે. પણ એ નીડલ છે શેમાં ડુબાડશે? તો કે જ્ઞાનાંજન, જ્ઞાનરૂપી જે અંજન છે એમાં એ શલાકા ડુબાડી અને આ મોતિયો છે એ કાઢશે. અહીં શલાકા એટલે શું? તો શાસ્ત્રનો ઉપદેશ. અહીં સર્જિકલ નીડલ એટલે ડોન્ટ ઇમેજિન કે કોઈક નીડલ લઈ અને ગુરુ છે વિલ પેક એટ યુ. અહીં શલાકા એટલે જે શાસ્ત્રનો ઉપદેશ છે, ગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે છે એ પ્રત્યેક શબ્દ છે એ શલાકા છે. અને એ શું છે? ધ વર્ડ્સ ઓફ ધ ટીચર, they are dipped in the ointment of wisdom. જ્ઞાનાંજન શલાકયા. અને એવી સર્જરીથી, ઇટ ઇઝ અ પ્યોરલી ઇન્ટેલેક્ચ્યુઅલ સર્જરી. અહીં જે સ્પિરિચ્યુઅલ ટીચિંગ છે એ પણ ઇટ્સ અ કાઇન્ડ ઓફ સર્જરી, બટ ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ સર્જરી. અને એનાથી જ્યારે એ મોતિયો હટાવવામાં આવશે ત્યારે શું કહ્યું કે શ્લોકની અંદર શું કહ્યું છે કે ચક્ષુઃ ઉન્મીલિતમ યેન. મમ ચક્ષુઃ ઉન્મીલિતમ. ગુરુએ શું કર્યું? તો કે છે મારી દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિને ખુલ્લી કરી. અને માટે ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ જીવ, જગત, ઈશ્વર, આ બધાની અંદર જે સારભૂત તત્વ છે એ તત્વ શું છે? તો કે છે સચ્ચિદાનંદ આત્મા. એ જ આ બધાની અંદર રહેલું સારભૂત તત્વ છે. એવું દર્શન મને કરાવ્યું. અને જો આ વેદાંત જ્ઞાન થોડું ઘણું પણ અહીં જેટલા બેઠા છે, જો આપણે કહી શકતા હોઈએ કે મને થોડું ઘણું પણ વેદાંત સમજાયું છે, તો એનો યશ કોને જશે? એનો યશ જાય છે આ ગુરુ પરંપરાને, આપણા પોતાના ગુરુને, મારા ગુરુને, આ ગુરુ પરંપરાને. અને જો આપણે થોડો ઘણો યશ લેવો હોય તો વોટ વોઝ અવર રોલ? જો આપણે પણ થોડો યશ લેવો હોય, ઇફ વી વોન્ટ ટુ ટેક સમ ક્રેડિટ, ગુરુ એકલાએ કંઈ નથી કર્યું, પણ મારું પણ આમાં યોગદાન છે, એવું જો કહેવું હોય તો તમે શું ક્રેડિટ લઈ શકો? તમે એવું કહી શકો કે આઈ મેડ માય
સેલ્ફ અવેલેબલ ફોર ધીસ સર્જરી. આ જે સર્જરી જે કરવાની હતી એના માટે આઈ મેડ માય સેલ્ફ અવેલેબલ. એન્ડ હાઉ ડુ યુ મેક યોર સેલ્ફ અવેલેબલ? એના માટે યોગ્યતા જોઈશે. યોગ્યતા માટે સાધન કહેલા છે. સાધન માટે આપણે સાધના કરવી પડશે. તો જે કોઈ અહીં જે બેઠા છે જે કંઈ સાધના કરે છે એ શેના માટે કરે છે કે સો દેટ યુ મેક યોર સેલ્ફ અવેલેબલ ફોર ધીસ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્જરી. અને એવો જે આ પર્વ છે, થોડું મેં લાંબુ ઇન્ટ્રોડક્શન એટલા માટે આપ્યું કે આઈ હેવ ટુ પ્લે ડ્યુઅલ રોલ. કારણ કે સ્વામીજી છે નહીં, એટલે સ્વામીજીએ જે અંતે જે બધો આપણને માર્ગદર્શન આશીર્વચન આપતા હોય છે એને પણ આ મારા ઉદ્બોધનની અંદર સમાવિષ્ટ કરીને થોડું લાંબુ થઈ ગયું છે. પણ એવા જે ગુરુજી છે, એવી જે પરંપરા છે એને નમસ્કાર કરીશું. અને નમસ્કાર કરવા માટે જો શ્રેષ્ઠ નમસ્કાર હોય તો આપણે ષોડશોપચાર પૂજન કરીશું, આપણે સ્તવન કરીશું, આપણે સ્તુતિ ગાઈશું, સ્તોત્રગાન કરીશું, ભજન કરીશું, ધૂન કરીશું. અને આ બધું કરી અને આપણે આપણી કૃતજ્ઞતા છે એને અભિવ્યક્ત કરીશું કે જો આજે મને થોડું પણ વેદાંતનું જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હોય તો એ આ પરંપરા, ગુરુ પરંપરા છે એના લીધે જ, આ ગુરુના અનુગ્રહને લીધે જ હું એને સમજી શકું છું. એવા ભાવ સાથે હવે આપણે પૂજનનો પ્રારંભ કરીશું. અહીંથી આશ્રમના બ્રહ્મચારીઓ તમને માર્ગદર્શન આપે એ પ્રમાણે જે લોકો પાસે પૂજા સામગ્રી છે એ લોકો સામગ્રીનો ઉપયોગ કરી અને પૂજન કરશે. બાકી તમારી પાસે પુસ્તકો હોય તો અમારી સાથે જે શ્લોકો બોલાય એની અંદર પણ તમે સાથે જોડાઈ શકો છો. અને એ પણ ન હોય તો શાંતિથી સાંભળી પણ હૃદયમાં આ ભાવ છે એ જાળવી અને આપણે પૂજન કરીશું. જ્ઞાનશક્તિ સમારૂઢઃ તત્વમાલા વિભૂષિતઃ ભુક્તિમુક્તિપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આચમન અર્થાત પીવા માટે આપણે ગુરુને પાણી અર્પણ કરીએ. ઘણીવાર ગુરુ પધાર્યા હોય ત્યારે આપણે એમને પાણી અર્પણ કરીએ છીએ. આપણને સૌને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે બાકી બધાએ બધું જ સારું લઈ લીધું અને જે હળાહળ ઝેર હતું એ કોણે ધારણ કર્યું? શિવજીએ. શેના માટે? કે જેથી દેવોને અમૃત મળી શકે, એટલે શિવજીએ હળાહળ ઝેર પી લીધું. જેમ સ્વામીની સત્પ્રિયાનજીએ પહેલાં કહ્યું ને, બસ એવી જ રીતે ત્યાં દેવોને અમૃત મળે એમ આપણને અમૃતની પ્રાપ્તિ થાય, આપણને સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એના માટે ગુરુ અનેક હળાહળ ઝેર પીતા હોય છે. અને એવું આપણું એક ઝેર એટલે આપણો મોહ, આપણો સંસાર માટેની આસક્તિ, અને એ પણ ગુરુ આચમન કરી જાય કે જેથી ગુરુએ કરેલો આ પ્રયત્ન છે એ સફળ થાય. આપણા માટે જે ગુરુએ તકલીફ લીધી છે એ બધી જ સફળ થાય એવી પ્રાર્થના સાથે આપણે ગુરુને આચમન અર્પણ કરીશું. કટાક્ષ કિરણાચાંત મોહાબ્ધે શિવ શંકર આચમે સલિલમ શુદ્ધમ મોહપાનૈક કર્મકૃત અજ્ઞાનાચમનૈકવ્યસનિને સદ્ગુરવે નમઃ. આચમનીયમ સમર્પયામિ. ગુરુદેવને પંચામૃત અર્પણ કરીશું. પંચામૃતમાં 5 દ્રવ્યો હોય, પરંતુ આપણી પાસે જે 5 છે એ તો આપણે અર્પણ કરીએ, અને આપણી પાસે જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, જે 5 કર્મેન્દ્રિયો છે, જેના અભિમાનપૂર્વક આપણે જગતમાં વ્યવહાર કરીએ છીએ, વિચરણ કરીએ છીએ, એ જો આપણે ગુરુદેવને અર્પણ કરી દઈએ, એ તત્વને અર્પણ કરી દઈએ, તો ચોક્કસ આપણું કલ્યાણ થઈ શકે. એવી ભાવનાપૂર્વક કે હું મારી પાસે જે 5 તત્વો છે, જે 5 જ્ઞાનેન્દ્રિયો અને જે 5 કર્મેન્દ્રિયો છે, એ હું પંચામૃત બનાવી અને ગુરુદેવને અર્પણ કરું. આનંદામૃતલીનાય બોધ પીયુષ વર્ષિણે સુધા
सद्घनरूपाय स्नानं पञ्चामृतेन च ज्ञानामृतवर्षिणे सद्गुरवे नमः पञ्चामृतस्नानं समर्पयामि ज्येष्ठ मम स्यन्दनसारथे किरीटेन विभासि त्वं कृपापीयूषवर्षण किरीटोज्ज्वलाय सद्गुरवे नमः किरीटं समर्पयामि। ॐ अमराय नमः ॐ चिद्गणाय नमः ॐ जरामरणवर्जिताय नमः ॐ जितेन्द्रियाय नमः ॐ जीवन्मुक्ताय नमः ॐ ज्ञानगम्याय नमः ॐ निगमरत्नाय नमः ॐ निर्गुणाय नमः ॐ नित्यबोधाय नमः ॐ पावनाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ सद्गुरुनाथ स्वामिने नमः। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतो यमग्निः तमेव भान्तम् अनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति। ॐ राजाधिराजाय सहसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामयमयं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणपदे पदे। प्रदक्षिणनमस्कारान् समर्पयामि। कामादिसर्प व्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधि प्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां। ભગવાન શિવજીથી લઈને જે શરૂ થયેલી આ પરંપરા ને સ્વયં સાક્ષાત આપણા ગુરુજનોની સામે આપણે આજે સૌએ ભાવપૂર્વક ગુરુ પરંપરાનું પ્રતીક એવી આ પાદુકા પૂજન કર્યું. ખરેખર આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે સ્વયં આ સાક્ષાત ગુરુજન આપણી સમક્ષ અને આવા બ્રહ્મચારીઓ કે જે આપણને આવું ગુરુ પૂજન કરાવે, પાદુકા પૂજન કરાવે, એનો અર્થ સમજાવે. આનાથી વિશેષ તો મને નથી લાગતું કે કોઈ બીજું કોઈ સંસારનું કોઈ સુખ આપણને આવું મળી શકે જે અહીંયા રહીને આપણને પ્રાપ્ત થયું છે. અને આવા ગુરુજનો કે જે આપણી સમક્ષ છે એમનું ઋણ તો આપણે શું ચૂકવશું, પણ આજના આ પાવન પ્રસંગે એક પુષ્પમાળા અર્પણ કરીને આપણા હૃદયના જે ભાવ કે આપણી જે ઉર્મિઓ છે તેમને આપણે આપ સૌ વતી આપણામાંથી જ કેટલાક સાધકો એમને અર્પણ કરશે. સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજીને આપણા માનસ વંદન. પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી, પરમ પૂજ્ય સ્વામીની સત્પ્રિયાનંદજીના ચરણોમાં વંદન. બ્રહ્મચારીની વિરજા ચૈતન્યજી, બ્રહ્મચારીની અમયા ચૈતન્યજી, બ્રહ્મચારી ભાઈ યોગરાજજી ને મારા વંદન. અને ઉપસ્થિત સર્વે ગુરુ ભક્ત, સાધક, વડીલો, બહેનો, ભાઈઓ અને બાળકોને મારા હરિઓમ. આજે ખૂબ જ આનંદની વાત છે કે જે આ ગુરુ પૂર્ણિમાનો જે પાવન પ્રસંગ એટલે કે ગુરુ પરંપરા અને આપણા ગુરુજનો પ્રત્યે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જે આ પાવન પ્રસંગ છે
એની પરમ પ્રમાણ દર્શન સંસ્થા દ્વારા 25મી વખત ઉજવણી થઈ રહી છે. પૂજ્ય સંતોની આપણા ઉપરની બેહદ કૃપા, આશીર્વાદ અને અનુકંપાના આપણે સૌ ઋણી છીએ. અને આ ઋણ ઉતારવા માટે આપણે પૂજ્ય સંતો દ્વારા ચીંધવામાં આવેલ માર્ગ ઉપર ચાલવું એ જ આપણો એક સંકલ્પ હોઈ શકે છે. આજે જો આપણે થોડી પરિસ્થિતિનો જુદી રીતે વિચાર કરીએ કે પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે હાજર નથી, એ બી કદાચ પૂજ્ય ગુરુજનોની આપણને કંઈ શીખ આપવાની કંઈ અનેરી રીત હોય એવું લાગે છે. પૂજ્ય સંતો આપણને હંમેશા પૂજ્ય ગુરુજનોની શું આજ્ઞા છે કે આપણે અનાસક્ત થતાં શીખવું જોઈએ, એટલે કે ડિટેચ થતાં શીખવું જોઈએ. અને પૂજ્ય સ્વામીજીની આજની જે ગેરહાજરી જે છે એ જાણે કે આપણને એમ કહી રહી છે કે ડોન્ટ કીપ લુકિંગ એટ મી, આઈ એમ મિયરલી અ પોઇન્ટર, લુક વેર આઈ એમ પોઇન્ટિંગ, સો પ્લીઝ ફોકસ ઓન વેર આઈ એમ પોઇન્ટિંગ. બરાબર. કૃપા અને કરુણાના સાગર એવા આપણા પૂજ્ય ગુરુજનો પ્રત્યે આપણને લાગણી ભાવ હોય. પૂજ્ય સ્વામીજીની ગેરહાજરી આપણને ખટકે એ ખૂબ જ સ્વાભાવિક છે, પરંતુ ગુરુ આપણને કહે છે કે માત્ર મારી સામે જોયા ના કરો, હું જ્યાં આંગળી ચીંધું છું ત્યાં જુઓ, તમારું પરમ લક્ષ્ય ત્યાં છે. તો આપણે પૂજ્ય સ્વામીજીની ગેરહાજરીનો બી આપણે એ રીતનો આપણે એનો અર્થ લઈએ કે સ્વામીજી જાણે આપણને એક એવી રીતની શીખ આપી રહ્યા છે કે આપણે સ્વામીજી પ્રત્યક્ષ ન હોવા છતાં બી એમણે જે આપણને શીખ આપી છે કે આપણું લક્ષ્ય ક્યાં છે, તો કે જગદીશ્વર મહાદેવ છે એ તરફ એમણે આપણને આંગળી ચીંધેલ છે. તો આપણી આધ્યાત્મિક પ્રગતિના માર્ગ ઉપર આપણે આગળ વધતા રહીએ એવા સંકલ્પ સાથે પૂજ્ય સ્વામીજી અને સર્વે ગુરુજનોની સારું સ્વાસ્થ્ય રહે, સ્વામીજીની સ્પીડી રિકવરી થાય એવી આપણે પ્રાર્થના સાથે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. હરિ ઓમ. ગુરુદેવ તવ મહનીય કૃપા, ગુરુદેવ તવ महनीय कृपा, मेरे जीवन का अवलंबन है, मेरे जीवन का अवलंबन है, बस एक यही मेरा बल है, गुरुदेव तव महनीय कृपा. गुरु महिमा अपार महिमा, 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 गुरु महिमा. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम. ज्या ठिकाणी मन जाय माझे, त्या ठिकाणी निज रूप तुझे, मी ठेवितो मस्तक ज्या ठिकाणी, तेथे तुझे सद्गुरु पाय दोन्ही.
मनस भज रे गुरुचरणं दुस्तर भवसागर तरणं गुरु महिमा अपार महिमा गुरु महिमा शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत पाद शंकर गुरो गुरु महाराज गुरु जय जय पर ब्रह्म सद्गुरु जय जय सब चलो गुरु के देश प्रेमी वेश में मंडल सारा वहाँ बरसे अमृत धारा दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा